કેશોદ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં વહેણમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવશે ખરા? સમગ્ર વાત કરવામાં આવે તો ચોમાસું બેસે પહેલા જ વહીવટીતંત્ર દ્વારા આવશ્યક સુવિધાઓ પૂરી પાડતી કચેરીઓ પાસે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવે છે, ત્યારે કેશોદ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં જાડી ઝાકરા દૂર કરી સંતોષ માનવામાં આવશે કે શહેરમાં પસાર થતી ઉતાવળિયા નદી, તિલોડી નદીના વહેણ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટેના વોકળામાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે. ગત વર્ષે પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જાનમાલને પારાવાર નુકસાની થઈ હતી. કેશોદ શહેરમાં પસાર થતી મુખ્ય બે નદીઓ ઉતાવળિયા નદી અને તિલોડી નદી કિનારે આડેધડ ગેરકાયદેસર દબાણો ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટેના પુલ ઉપર ગેરકાયદેસર બાંધકામ સહિત નદી નાળાઓ વોકળામાં બાંધકામો કરી પાણીમાં વહેણમાં અડચણો ઊભી કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકાને વગર નોટિસે દૂર કરવાની સત્તા હોવા છતાં ફરિયાદ કરવામાં આવે તો નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે. કેશોદ શહેરમાં રિસફેસિંગ કામ હેઠળ બનાવવામાં આવેલા રોડ રસ્તાઓ ખોદકામ કર્યા વગર સીધા જૂના રોડ ઉપર બનાવવામાં આવતા ઊંચાઈ વધી જતા પાણી ભરવાની સમસ્યા ઊભી થવાની સંભાવના છે. કેશોદ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવેલા રસ્તા ફરીથી બનાવવામાં ન આવતા કાદવ કીચડ પાણીના ખાબોચિયા ભરાઈ જવાની સંભાવના છે. કેશોદના માંગરો રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેના વોકળામાં મેટલ મોરમ નાખી બુરી દેવામાં આવતા પાણી સહેલાઈથી નીકળી શકે તેમ નથી, ત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે એમ છે. ત્યારે કેશોદના 4 ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બાજુમાં પસાર થતા વોકળામાં પાણી નીકળી શકે એમ ન હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. ત્યારે કેશોદ શહેરમાં શેખ ગેરેજથી હિન્દુ સ્મશાન રોડ તેમજ સમાંતર પસાર થતા તિલાડી નદીના પૂર્વ સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ અધૂરું રાખી અભરાઈથી ચડાવી દેવામાં આવ્યું છે, જેના કારણે અકસ્માતની ઘટના બનવા ઉપરાંત નદીનું પાણી રસ્તા પર ફરી વળે તો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સંભાવનાઓ છે. કેશોદ શહેરના ભૌગોલિક દ્રષ્ટિએ રકાબી આકારમાં હોય અને સમગ્ર શહેરનું પાણી કેન્દ્રમાં એકઠું થાય તો નિકાલ માટે વોકળામાં થયેલા ગેરકાયદેસર દબાણોના કારણે ભરાઈ રહેવાનું, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીમાં જાડી ઝાકરાઓ દૂર કરવાને બદલે પાણીના વહેણમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવશે તો ચાલુ વરસાદમાં સમસ્યાઓ ઊભી થઈ છે નહીં. છેલ્લા 3-1 વર્ષથી સિસ્ટમમાં થયેલા ફેરફારોના કારણે 8-10 દિવસની હેલી વરસે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે સત્તાધારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી નક્કર કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ.